ધોરણ 12 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 3 સજીવમાં પ્રજનન, જેની અંદર છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે તો કે માદા પ્રજનન તંત્ર વિશે ચર્ચા કરી ચૂક્યા. હવે આગળ આપણે જન્યુજનનની પ્રક્રિયા વિશે વાત કરવાના છીએ. જન્યુજનન કોને કહેવામાં આવે તો કે પ્રાણી જે છે મોટા ભાગે લિંગી પ્રજનન કરતા હોય છે અને જેના કારણે તેઓ જનનકોષનું નિર્માણ કરે છે. તો આ જનનકોષના નિર્માણની પ્રક્રિયા છે એને જન્યુજનન તરીકે ઓળખવામાં આવે છે. જન્યુજનનની પ્રક્રિયા જે છે પણ તમે અહીંયા જોશો 2 તબક્કામાં છે, શુક્રકોષ જનન અને અંડકોષ જનન. હવે પ્રાણી જે છે એ જનરલી 2 કોષ ધરાવે, એક તો દૈહિક કોષ અને બીજો છે જનનકોષ. દૈહિક કોષ છે એ તો કે એના અંગોના નિર્માણમાં મદદ થાય અને જનનકોષ જે છે એ પ્રજનનની અંદર એને મદદરૂપ બને છે. તો દૈહિક કોષ છે એ સમવિભાજન દ્વારા બેવડાતા હોય છે, જ્યારે જનનકોષ છે એ સમવિભાજન અને અર્ધીકરણ દ્વારા ઉત્પન્ન થાય છે. એમાં પણ જે નર જનનકોષ છે એને શુક્રકોષ કહેવામાં આવે અને માદા જનનકોષ છે એને અંડકોષ તરીકે ઓળખવામાં આવે છે. તો શુક્રકોષના નિર્માણની જે પ્રક્રિયા છે એને શુક્રકોષ જનન અને અંડકોષના નિર્માણની પ્રક્રિયા છે એને અંડકોષ જનન તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શરૂઆત કરીએ શુક્રકોષ જનનની પ્રક્રિયાથી. તો શુક્રકોષ જનનની પ્રક્રિયા કોને કહેવામાં આવે તો આદિ શુક્રકોષ છે એમાંથી શુક્રકોષનું નિર્માણ જે છે એ થવાની આખી પ્રક્રિયા છે એને શુક્રકોષ જનન તરીકે ઓળખવામાં આવે છે. તમે અહીંયા જોશો આ ચાર્ટની અંદર. આ પ્રક્રિયાની જે શરૂઆત છે એ ક્યારે થાય તો કે યૌવનારંભે, એટલે કે પુરુષ છે એ યૌવનારંભની અંદર પ્રવેશે ત્યારે આ પ્રક્રિયા જે છે એની શરૂઆત થાય છે. તો અહીંયા તમે જોશો કે શુક્રકોષ જનનની જે પ્રક્રિયા છે એની અંદર તો કે મુખ્યત્વે 2 તબક્કામાં એમને વહેંચવામાં આવતી હોય છે. પહેલું પ્રશુક્રકોષનું નિર્માણ અને બીજું છે શુક્રકોષનું નિર્માણ, એટલે કે શુક્રકાયંત્રણની પ્રક્રિયા. તો પ્રશુક્રકોષના નિર્માણની પ્રક્રિયાની અંદર ફરીથી 3 તબક્કા જોઈ શકાય છે: ગુણન તબક્કો, વૃદ્ધિ તબક્કો અને પરિપક્વ તબક્કો. તો સૌપ્રથમ આપણે જોઈએ ગુણન તબક્કો. તો ગુણન તબક્કાની અંદર વિદ્યાર્થી મિત્રો જોશો તમે કે સૌપ્રથમ તો કે આદિ શુક્રકોષ જે છે એ આવેલા હશે, ક્યાં આવેલા હશે તો કે શુક્રોત્પાદક નલિકામાં. આગળ આપણે નર પ્રજનન તંત્ર વિશે વાત કરી ચૂક્યા છીએ એટલે તમને હવે ખ્યાલ જ હશે કે શુક્રોત્પાદક નલિકા છે ક્યાં આવેલી હશે તો કે શુક્રપિંડની અંદર આવેલી હશે. આ શુક્રોત્પાદક નલિકાની અંદર આદિ શુક્રકોષ જે છે એ રહેલા હશે. હવે તમે જોશો કે આદિ શુક્રકોષ જે છે એ તો કે રંગસૂત્રની સંખ્યા કેટલી ધરાવે છે તો કે 46 ધરાવે છે. એટલે અહીંયા રંગસૂત્ર જે છે એ દ્વિકીય તમે જોઈ શકો છો. હવે આગળ જે તબક્કો છે વૃદ્ધિ તબક્કો, એની અંદર તો કે આદિ શુક્રકોષ છે સમવિભાજન દ્વારા પ્રાથમિક પૂર્વ શુક્રકોષ ઉત્પન્ન કરે છે. એટલે હવે આદિ શુક્રકોષ છે એ તો કે પ્રોટીન અથવા તો પોષક દ્રવ્ય સભર અને ક્રોમેટિન દ્રવ્ય યુક્ત બને છે અને એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષની અંદર ફેરવાય છે. હવે અહીંયાથી એને પોષણ જે છે ક્યાંથી મળે છે તો કે સર્ટોલી કોષમાંથી એને પોષણ મળતું હોય છે. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો સર્ટોલી કોષ આપેલા છે. આ સર્ટોલી કોષની આગળ આપણે વાત કરી છે નર પ્રજનન તંત્રમાં કે તે પોષક પૂરું પાડનાર કોષ છે. એટલે અહીંયા તે પ્રાથમિક પૂર્વ શુક્રકોષને પોષણ આપે છે. એટલે આદિ શુક્રકોષ છે એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષની અંદર ફેરવાય છે. અને ત્રીજા તબક્કાની વાત કરીએ તો કે પરિપક્વ તબક્કો. પરિપક્વ તબક્કાની અંદર તો કે જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એ પ્રથમ અર્ધીકરણની અંદર પ્રવેશે છે
અને પ્રથમ અર્ધીકરણના અંતે એ દ્વિતીય પૂર્વ શુક્રકોષનું નિર્માણ કરે છે. હવે આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે ફરીથી આગળ અર્ધીકરણ 2 પામી છે અને અર્ધીકરણ 2ના અંતે એ પ્રશુક્રકોષ જે છે એનું નિર્માણ કરતા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે જેની અંદર તો કે રંગસૂત્રની સંખ્યા 23 થઈ જાય છે, કારણ કે તમે જોશો ત્યાં અર્ધીકરણ થાય છે. અર્ધીકરણના અંતે રંગસૂત્રની સંખ્યા કેટલી થઈ જશે તો કે 2n માંથી n. એટલે તમે ઉપર જોશો આદિ શુક્રકોષ છે એની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી હતી તો કે 46, એટલે કે 2n. હવે અર્ધીકરણ થાય છે એટલે અર્ધીકરણ 1ના અંતે દ્વિતીય પૂર્વ શુક્રકોષની અંદર રંગસૂત્રની સંખ્યા 23 થઈ જાય છે અને ત્યારબાદ પ્રશુક્રકોષનું નિર્માણ થાય છે અને 4 એકકીય પ્રશુક્રકોષ જે છે એ દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ પહેલો ભાગ એટલે કે પ્રશુક્રકોષનું નિર્માણ. પ્રશુક્રકોષના નિર્માણની અંદર પણ 3 તબક્કા: ગુણન તબક્કો, વૃદ્ધિ તબક્કો અને પરિપક્વન તબક્કો. હવે બીજો ભાગ જોઈએ તો બીજા ભાગની અંદર શું થાય છે તો કે શુક્રકાયાંતરણની પ્રક્રિયા. તો શુક્રકાયાંતરણની અંદર શું થાય છે તો કે પ્રશુક્રકોષ જે છે એનું વિભેદન થાય અને એ શુક્રકોષની અંદર ફેરવાય છે. આગળ આપણે એની રચના જોશું ત્યારે તમને વધારે ખબર પડશે કે કઈ રીતે પ્રશુક્રકોષમાંથી શુક્રકોષના નિર્માણની પ્રક્રિયા થાય. પરંતુ એ પહેલાં આપણે થોડોક એમના અંતઃસ્ત્રાવ વિશે પણ વાત કરી લઈએ. તો અહીંયા તો કે હાઇપોથેલેમસ જે ગ્રંથિ છે એમાંથી ગોનાડોટ્રોપિક લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે ઉત્પન્ન થાય અને આ હોર્મોન્સ છે પિટ્યુટરીને ઉત્તેજે છે, જેના કારણે 2 અંતઃસ્ત્રાવ એટલે કે FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને બીજો અંતઃસ્ત્રાવ LH એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન ઉત્પન્ન કરે. જેમાંથી LH એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન છે એ લેડિંગના કોષો ઉપર કાર્ય કરે. લેડિંગના કોષો છે એ શું કરશે તો કે નર જનન અંતઃસ્ત્રાવ એન્ડ્રોજન છે એનો સ્ત્રાવ કરશે. આ એન્ડ્રોજન છે એ શુક્રકોષ જનનની પ્રક્રિયાને ઉત્તેજે છે અને બીજો અંતઃસ્ત્રાવ છે FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ સર્ટોલી કોષ ઉપર કાર્ય કરે છે. આમ તો કે આ બંને અંતઃસ્ત્રાવો જે છે એ કાર્ય કરતા જોઈ શકાતા હોય છે. હવે આગળ આપણે જોઈએ તો કે શુક્રકાયાંતરણની જે પ્રક્રિયા છે જેની અંદર તમે સૌપ્રથમ અહીંયા જોશો, પહેલાં આપણે જોઈએ શુક્રકોષની રચના. તો શુક્રકોષની રચનાની અંદર તમે જોશો શીર્ષનો ભાગ જોવા મળે, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછડીનો ભાગ છે જોઈ શકાતો હોય. તો શુક્રકોષનું નિર્માણ કઈ રીતે થશે પ્રશુક્રકોષમાંથી? તો પ્રશુક્રકોષમાંથી શુક્રકોષનું નિર્માણ આપણે કીધું શુક્રકાયાંતરણની પ્રક્રિયા. તો આ પ્રક્રિયાની અંદર શું થાય છે તો કે જે પ્રશુક્રકોષ છે એની અંદર જે ગોલ્ગીકાઈ છે, અંગિકા, આ ગોલ્ગીકાઈ છે એ શીર્ષના નિર્માણમાં ભાગ ભજવે છે, એટલે કે શુક્રકોષના શીર્ષના નિર્માણની અંદર ભાગ ભજવે છે. પ્રશુક્રકોષની અંદર જે કણાભસૂત્ર છે, આ કણાભસૂત્ર છે એ શુક્રકોષની ગ્રીવાનો ભાગ બનાવે છે. તમે જોશો મધ્ય ભાગ અહીંયા આકૃતિમાં પણ આપેલું છે જ્યાં લખેલું છે કણાભસૂત્ર. હવે અહીંયા કણાભસૂત્રની ચર્ચા કરીએ તો કણાભસૂત્ર જે છે એ તરવા માટે શક્તિનો મોટો સ્ત્રોત છે એ પૂરો પાડે છે. આપણને બધાને ખબર જ છે કે કણાભસૂત્ર છે એને કોષનું પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એ શક્તિ ઉત્પન્ન કરે છે. તો આ શક્તિ જે છે એ જે શુક્રકોષ છે એને તો કે યોનિ માર્ગમાંથી અંદર દાખલ થઈ અને અંડકોષ સુધી પહોંચવાનું છે. તો તેના માટે એને તરલતા જોશે. તો
એના તરવા માટેનો શક્તિનો સ્ત્રોત છે એ કણાભ સૂત્ર દ્વારા પૂરો પાડવામાં આવે છે. અને પ્રશુક્રકોષની અંદર જે તારા કેન્દ્ર છે એ પૂંછડીના નિર્માણની અંદર ભાગ ભજવતા હશે. આમ તમે અહીંયા સ્પર્મેટોજિનેસિસની અંદર જોઈ શકો છો, એટલે કે શુક્રકાયંત્રણની પ્રક્રિયામાં જોઈ શકો છો, બાજુ આકૃતિ આપેલું છે કે પ્રશુક્રકોષમાંથી છેલ્લે શુક્રકોષનું નિર્માણ જે છે એ થતું જોવા મળે છે. એટલે કે પ્રશુક્રકોષનો જે છે ગોલ્ગીકાઈનો ભાગ શીર્ષ બનાવે છે, કણાભસૂત્રનો ભાગ જે છે એ શુક્રકોષની ગ્રીવાનો ભાગ બનાવે છે, મધ્ય ભાગ બનાવે છે, અને એનો જે તારા કેન્દ્ર છે એ પૂંછડીનો ભાગ બનાવે છે. તો આખી પ્રક્રિયા જે છે એને શુક્રકાયાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ શુક્રકોષ છે એ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો કે શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થાય છે. કારણ કે આખી જ પ્રક્રિયા જે છે શુક્રોત્પાદક નલિકામાં થતી જોવા મળે છે, શુક્રકોષ જનનની પ્રક્રિયા. અને અંતે જે શુક્રકોષ બને છે, આ પરિપક્વ શુક્રકોષ છે એ તો કે શુક્રોત્પાદક નલિકામાંથી મુક્ત થાય છે અને આગળ સહાયક નલિકાઓની અંદર પ્રવેશે છે અને ત્યાંથી જે સ્ત્રાવ થાય છે એની સાથે ભળે છે. એટલે કે સહાયક નલિકાઓના સ્ત્રાવ જે છે અહીંયા ખૂબ જ મહત્ત્વના છે. અને આ સ્ત્રાવ જે છે એ ભેગો મળી અને શુક્રાશય રસ બનાવે છે. આમ શુક્રાશય રસ અને શુક્રકોષ ભેગો મળી અને વીર્યની રચના કરે. અને આ વીર્યની અંદર તો કે 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષો આવેલા હોય છે, જે એક જ વખતની અંદર તો કે પુરુષ દ્વારા વીર્યમાં મુક્ત થતા હોય છે. આ શુક્રકોષો જે છે એ પ્રજનનની અંદર તો કે 60% જેટલા જે શુક્રકોષો હશે એ તો કે યોગ્ય આકાર અને કદના હશે તો જ એ પ્રજનનની પ્રક્રિયામાં, ફલનની પ્રક્રિયામાં ભાગ ભજવી શકશે. અને 40% જેવા શુક્રકોષો જે છે એ તો કે ચલિત હોવા જોઈએ, જે અંડકોષ સુધી પહોંચી શકે. તો આ રીતે ફલનની પ્રક્રિયામાં શુક્રકોષ જે છે એ આવી લાક્ષણિકતા ધરાવતા હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ શુક્રકોષ જનન. હવે આપણે આગળ ચર્ચા કરીએ અંડકોષ જનનની. તો અંડકોષ જનનની જે પ્રક્રિયા છે એની અંદર તો કે અંડકોષના નિર્માણની પ્રક્રિયા થતી જોવા મળે. તો જ્યારે ગર્ભની અંદર જ રહેલું જે બાળક છે એ જો માદા હશે તો એની અંદર તો કે ગર્ભમાં જ તો કે આ પ્રક્રિયાની શરૂઆત થઈ જતી હોય છે. આપણે વાત કરી શુક્રકોષ જનનની પ્રક્રિયા છે એ પુરુષમાં તો કે યૌવન આરંભે શરૂ થાય, પરંતુ અંડકોષ જનનની પ્રક્રિયાની શરૂઆત તો કે ગર્ભની અંદર જ થઈ જતી હોય છે. તમે અહીંયા જોઈ શકો છો કે તમને આપેલું છે કે ભ્રૂણીય જીવન, બાજુમાં જે ચાર્ટ આપેલો છે એની અંદર તમને લખેલું છે કે ભ્રૂણીય જીવન. તો અહીંયા જ્યારે ગર્ભ અવસ્થામાં હશે એ અવસ્થાની અંદર તો કે અંડપિંડની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં જનન માતૃકોષ છે એ આવેલા હશે. એટલે કે ગર્ભની અંદર જો માદા હશે તો એના અંડપિંડમાં તો કે મોટી સંખ્યામાં જનન માતૃકોષ ધરાવશે. આ જનન માતૃકોષ છે એ આગળ સમવિભાજન જે છે એ પામી અને પ્રાથમિક પૂર્વ અંડકોષનું નિર્માણ કરે છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એ પ્રથમ અર્ધીકરણના પૂર્વાવસ્થા 1ની અંદર સ્થગિત થઈ જતા હોય છે. એટલે કે ફરીથી આગળ એ વિભાજન પામતા નથી.
પ્રથમ અર્ધીકરણના પૂર્વાવસ્થા 1ની અંદર એ સ્થગિત થઈ જાય છે. હવે આગળ તો કે એ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એ પ્રાથમિક પુટિકાની અંદર ફેરવાય છે. હવે તમે આ બાજુ આકૃતિ આપેલી છે અંડપિંડનો છેદ, એની અંદર તમે જોજો પ્રાથમિક પુટિકા આપેલી છે. આ પ્રાથમિક પુટિકા જે છે એ ક્યારે બને છે તો કે જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એની ફરતે એક સ્તરનું નિર્માણ કરશે અને આ સ્તર જે છે એ નિર્માણ પામ્યા બાદ એ પ્રાથમિક પુટિકાની અંદર ફેરવાય છે. હવે આ જે પ્રાથમિક પુટિકાઓ છે એ તો કે જન્મથી લઈ અને જે યૌવન આરંભ થાય સ્ત્રીની અંદર ત્યાં સુધી એ ઘણી મોટી સંખ્યામાં હોય છે, પરંતુ ધીમે ધીમે જ્યારે સ્ત્રી યૌવનાવસ્થાની અંદર જ્યારે યુવાવસ્થાની અંદર પ્રવેશે છે એ સમય દરમિયાન એ ધીમે ધીમે વિઘટન પામતી હોય છે. એટલે પ્રાથમિક પુટિકા જે છે એનું વિઘટન થાય અને છેલ્લે 60,000 થી 80,000 જેટલી જ પુટિકાઓ જે છે એ જોવા મળે છે. એટલે યૌવનારંભની શરૂઆત થાય ત્યાં સુધીમાં 60,000 થી 80,000 જેટલી જ પુટિકાઓ જે છે બાકી રહે છે અને એટલી જ પુટિકાઓ જે છે પછી છેલ્લે સુધી હોય છે. પછી એમાં નવી જે અંડપુટિકાઓ છે ઉમેરાતી નથી. હવે ત્યારબાદ આગળ ફરીથી પ્રાથમિક પુટિકાઓની ફરતે નવું સ્તર બને અને એને ફેરવે દ્વિતીય પુટિકાની અંદર. દ્વિતીય પુટિકા જે છે એ ફેરવાશે તૃતીય પુટિકાની અંદર અને તૃતીય પુટિકા જે છે તમે અહીં આકૃતિમાં જોતા જજો વિદ્યાર્થી મિત્રો કે એની અંદર તો કે ગુહા આવેલી હશે તૃતીય પુટિકામાં અને આ ગુહા જે છે એની અંદર તો કે એટ્રમ નામનું પ્રવાહી જોઈ શકાય છે. આ પ્રવાહી જે છે એ અંદર તૃતીય પુટિકાની અંદર રહેલું હશે. હવે તૃતીય પુટિકાની અંદર જ તો કે અર્ધીકરણની પ્રક્રિયા જે છે થાય છે. એટલે હવે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એ ક્યાં રહેલો છે? તૃતીય પુટિકાની અંદર. હવે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે અર્ધીકરણ કરશે એટલે અર્ધીકરણ 1ની અંદર પ્રવેશે છે. એટલે એ શેમાં ફેરવાશે તો કે દ્વિતીય પૂર્વ અંડકોષ અને પ્રાથમિક ધ્રુવકાયની અંદર ફેરવાય છે. એટલે કે અસમ વિભાજન અહીંયા થાય છે. પ્રથમ અર્ધીકરણ જે છે એના અંતે તો કે દ્વિતીય પૂર્વ અંડકોષ અને પ્રાથમિક ધ્રુવકાય ઉત્પન્ન થતો જોઈ શકાય છે. આ પ્રક્રિયા તો કે ક્યાં જોવા મળે છે તો કે તૃતીય પુટિકાની અંદર. પરંતુ આ તૃતીય પુટિકા હવે પુખ્ત ગ્રાફિયન પુટિકાની અંદર ફેરવાય છે. એટલે આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ ક્યાં આવેલો હશે? હવે ગ્રાફિયન પુટિકાની અંદર. દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે પણ એક આવરણ બને છે જે ઝોના પેલ્યુસિડાનું બનેલું હોય છે, જેની આગળ આપણે ફરીથી વાત કરવાના છીએ. અને ગ્રાફિયન પુટિકા જે છે એમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ મુક્ત થાય અને અંડવાહિનીની અંદર પ્રવેશે. તો આ પ્રક્રિયા જે છે એને અંડપાત તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રક્રિયા આખી અંડપાતની થતી હોય છે વિદ્યાર્થી મિત્રો. તો તમે નીચે પણ જોઈ શકો છો ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષ છે એ મુક્ત થાય છે, પરંતુ ત્યાં ખાસ યાદ રાખવું એ પરિપક્વ અંડકોષ નથી, પરંતુ તે દ્વિતીય પૂર્વ અંડકોષ છે. એટલે આકૃતિમાં તમને ફક્ત અંડકોષ આપેલું છે, પરંતુ છે દ્વિતીય પૂર્વ અંડકોષ જે ગ્રાફિયન પુટિકામાંથી મુક્ત થતો હોય છે. અને મુક્ત થયેલો જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ અંડવાહિનીની અંદર વહન પામે છે. એ પુખ્ત એટલે કે પરિપક્વ અંડકોષ ક્યારે બનશે? જો એ ફલનની પ્રક્રિયામાં ભાગ ભજવશે અને શુક્રકોષ સાથે જોડાશે ત્યારે. ત્યાં સુધી એ દ્વિતીય પૂર્વ અંડકોષ જ કહેવાશે.
હવે જ્યારે ગ્રાફિયન પુટિકામાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ મુક્ત થઈ જાય છે, તો હવે ગ્રાફિયન પુટિકામાંથી કોષ કેન્દ્ર બહાર નીકળી ગયું. હવે એ કોષની અંદર કોષ કેન્દ્ર રહ્યું નથી. તો હવે ગ્રાફિયન પુટિકા જે છે એને કોપર્સ લ્યુટિયમ તરીકે ઓળખવામાં આવશે, જેની અંદર કોષ કેન્દ્ર આવેલું નથી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે કોષ કેન્દ્ર એમાંથી મુક્ત થઈ જાય છે, એટલે કે દ્વિતીય પૂર્વ અંડકોષ એમાંથી મુક્ત થઈ ગયો અને એ અંડવાહિનીની અંદર વહન પામી ગયો છે. એટલે હવે ગ્રાફિયન પુટિકામાં અંદર દ્વિતીય પૂર્વ અંડકોષ નથી, એટલે હવે એ અંડપુટિકા જે છે એને કોપસ લ્યુટિયમ તરીકે ઓળખવામાં આવશે. પછી ધીમે ધીમે કોપસ લ્યુટિયમ જે છે એનું વિઘટન થતું જાય અને આગળ ફરીથી એ અંડપુટિકા જે છે ફરીથી નિર્માણ પામે. તો અહીંયા સુધીની જે પ્રક્રિયા અંડકોષ જનન, પરંતુ હજી આગળ ફરીથી અર્ધીકરણ 2 થાય. દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એ અર્ધીકરણ 2ની અંદર પ્રવેશે એટલે એ અંડકોષ અને દ્વિતીય ધ્રુવકાયનું નિર્માણ કરે. પરંતુ એ ક્યારે થશે? જ્યારે ફલનની પ્રક્રિયા થશે ત્યારે. તો આખી પ્રક્રિયા અંડકોષ જનન તરીકે ઓળખવામાં આવે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઋતુ ચક્રની ચર્ચા કરીએ. તો જે પ્રાઇમેટ છે એની અંદર, એટલે કે વાનર છે, એપ છે, માનવ છે, એની અંદર ઋતુચક્ર જે છે એ જોવા મળતું હોય છે. તો આખી ઘટના જે છે આપણે જોઈએ ઋતુચક્રની, તો એ મુખ્યત્વે 3 તબક્કાની અંદર ઋતુચક્રની પ્રક્રિયા જે છે આખી જોવા મળતી હોય. હવે જે માદા છે એની અંદર આ ઋતુસ્ત્રાવ જે છે થાય, એ આખું જે ઘટના છે એને રજોદર્શન તરીકે ઓળખવામાં આવતી હોય, જે જનરલી દર 28 કે 29 દિવસે ફરીથી પુનરાવર્તિત થતી હોય છે. એટલે કે દર 28-29 દિવસ પછી ફરીથી ઋતુસ્ત્રાવની પ્રક્રિયા છે થતી જોવા મળતી હોય છે. એટલે કે એક ઋતુસ્ત્રાવથી બીજા ઋતુસ્ત્રાવ સુધીનો જે ભાગ છે એને ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઋતુચક્રની અંદર તમે જોશો કે 3 તબક્કા છે. 1 થી 5 દિવસ, 6 થી 14 દિવસ અને 15 થી 28 દિવસ. તો અહીંયા તમે જોશો 1 થી 5 દિવસ પહેલો તબક્કો, જેમાં તો કે અંડપિંડની અંદર પણ ઘટના બને છે એક ઘટના, અને બીજી ઘટના ગર્ભાશયની અંદર પણ થતી હોય છે. હવે અંડપિંડ જે છે એની અંદર તમે જોશો તો કે 1 થી 5 દિવસને ફોલિક્યુલર તબક્કા તરીકે ઓળખવામાં આવે, જેની અંદર અંડપુટિકાઓ જે છે એનો વિકાસ થતો હોય છે. ગર્ભાશયની અંદર તો કે ઋતુસ્ત્રાવ તબક્કો જે છે એ જોવા મળે, તો કે એની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ છે એ ઘટે. એ તમને ખબર જ છે કે 1 થી 5 દિવસ દરમિયાન જનરલી તો કે રક્તસ્ત્રાવ છે એ જોવા મળતો હોય છે. આ શેના કારણે થાય છે? તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટે તો ગર્ભાશયનું અંદરનું જે સ્તર છે, જેને કહેવામાં આવે એન્ડોમેટ્રિયમ સ્તર, આ સ્તર જે છે એનું વિઘટન થઈ જાય છે, રુધિર વાહિનીઓ તૂટી પડે છે અને એના કારણે રુધિરનો સ્ત્રાવ જોવા મળે છે, જે જનરલી 50 થી 150 મિલી જેટલો હોય છે. એટલે જે 1 થી 5 દિવસ દરમિયાન યોનિ માર્ગમાંથી રુધિરનો સ્ત્રાવ છે એ થતો જોઈ શકાતો હોય છે. જે શેના કારણે છે? તો કે એન્ડોમેટ્રિયમ સ્તર જે છે એનું વિઘટન થવાને કારણે અને રુધિર વાહિની તૂટી પડવાને કારણે થાય છે. બીજો તબક્કો જે 6 થી 14 દિવસ છે એની અંદર તો કે અંડપિંડની અંદર તો કે ફોલિક્યુલર તબક્કા તરીકે ઓળખવામાં આવે, જેની અંદર તો કે અંડપુટિકા દ્વારા ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટે છે. અને ગર્ભાશયની અંદર તો કે એને પ્રોલિફરેટિવ તબક્કો કહેવામાં આવે, જેની અંદર તો કે ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધે છે.
એન્ડોમેટ્રિયમ સ્તર ગ્રંથિમય બને, રુધિરવાહિનીયુક્ત અને જાડું બને. એટલે જે સ્તર તૂટી પડ્યું છે એ ફરીથી એનું નિર્માણ કરે. એટલે ગર્ભાશયની અંદર એન્ડોમેટ્રિયમ સ્તર ફરીથી બનવાનું શરૂ થઈ અને ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધતું જશે એટલે એન્ડોમેટ્રિયમ સ્તર ફરીથી બનવાના પ્રક્રિયા જે છે એ શરૂ થઈ જાય છે. છેલ્લો જે છે તબક્કો 15 થી 28 દિવસ, એ દરમિયાન તો કે અંડપિંડની અંદર તો કે કોપસ લ્યુટિયમનું વિઘટન ઉપરાંત તેના દ્વારા શરૂઆતમાં પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધે. કોપસ લ્યુટિયમ જે છે એ વિઘટન પામતો જાય છે અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ પણ વધતું જાય. પછી ફરીથી ધીમે ધીમે જ્યારે 28 દિવસ સુધીમાં ફરીથી એનું પ્રમાણ જે છે ઘટવાની પણ શરૂઆત થતી હોય છે. અને ગર્ભાશયની અંદર તો કે પ્રોજેસ્ટેરોનનું વધતું પ્રમાણ એન્ડોમેટ્રિયમનો વિકાસ ગર્ભસ્થાપન માટે જે છે એ ગર્ભાશયને તૈયાર કરે અને જો ફલન ન થાય તો કોપસ લ્યુટિયમનું વિઘટન થઈ જાય છે. એટલે અહીંયા બે અંતઃસ્ત્રાવ છે એ મહત્ત્વના છે. એક છે LH અને બીજો છે FSH. LH જે છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન જનરલી જે છે અંડપુટિકાઓનો વિકાસ કરે અને 14મા દિવસે જે છે એનું પ્રમાણ જે છે ખૂબ જ વધી જાય. અને FSH જે છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એ પણ તો કે અંડપુટિકાઓના વિકાસની અંદર મહત્ત્વના ભાગ ભજવતા હોય છે. આના પછી આપણે ગ્રાફની અંદર જોવાના જ છીએ. તો આટલી ઘટનાઓ જે છે વિદ્યાર્થી મિત્રો ઋતુસ્ત્રાવની અંદર, ઋતુચક્રની અંદર જોવા મળતી હોય છે. હવે તમે અહીંયા ગ્રાફની અંદર પણ જોશો તો ઘટનાઓ આપેલી છે. 1 થી 29 દિવસ નીચે આપેલું છે જેની અંદર આટલી ઘટનાઓ જોવા મળે. એટલે કે ગર્ભાશયની ઘટના એનામાં તમે જોશો તો 1 થી 5 દિવસ તો કે ઋતુસ્ત્રાવ આપણે આગળ જોઈ ગયા. પછી તો કે પછીના દિવસ એટલે કે 6 થી 14 દિવસની અંદર તો કે પુટિકીય તબક્કો કહેવાય અને પછી તો કે 15 થી 28 દિવસ છે લ્યુટિયલ તબક્કા તરીકે ઓળખવામાં આવે. જેમાં તમે જોશો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં એટલે કે પ્રમાણમાં ખૂબ જ ફેરફાર થાય, જેના કારણે જ ઋતુચક્ર જે છે ઋતુસ્ત્રાવની પ્રક્રિયા જોવા મળતી હોય. હવે આપણે આગળ વાત કરી કે એક ઋતુસ્ત્રાવથી બીજા ઋતુસ્ત્રાવ સુધીનો જે સમય છે ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે. એની વચ્ચે તો કે અંડકોષપાત જે છે અંડપાતની પ્રક્રિયા થતી હોય છે. એટલે જનરલી 14મા દિવસે જે છે અંડપાત થતો હોય છે. તમે અહીંયા ગ્રાફમાં પણ જોઈ શકશો કે 14મા દિવસે અંડપાત જે છે એ દર્શાવેલો છે. એટલે કે અંડપિંડની અંદર તો કે પહેલાં પુટિકાઓનો વિકાસ થાય, ત્યારબાદ તો કે ગ્રાફિયન પુટિકામાંથી પછી અંડપાત થશે એટલે દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થશે અને એ કોપસ લ્યુટિયમની અંદર ફેરવાશે અને કોપસ લ્યુટિયમ જે છે એનું ધીમે વિઘટન થતું જશે, પ્રોજેસ્ટેરોનનું સ્તર વધતું જશે. આ રીતે આખી પ્રક્રિયા જે છે એ ઋતુચક્રની અંદર જોવા મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આજે ચર્ચા કરી એ પ્રશ્નો ખૂબ જ મહત્ત્વના છે, પરીક્ષાલક્ષી છે, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. શુક્રકોષ જનનની પ્રક્રિયા વર્ણવો, આકૃતિ સહિત સમજાવો. અંડકોષ જનનની પ્રક્રિયા વર્ણવો, આકૃતિ સહિત સમજાવો અને ઋતુચક્રની પ્રક્રિયા ગ્રાફ દ્વારા સમજાવો. તો આ 3 પ્રશ્ન જે છે ખૂબ જ મહત્ત્વના છે, ગૃહ કાર્ય તરીકે તમે કરી શકશો. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. સૌને નમસ્તે.